સુરત મહાનગરપાલિકા દ્વારા પાલ વિસ્તારમાં આરટીઓ પાસેથી પસાર થઈ રહેલા એક વરઘોડામાં જાનૈયાઓ દ્વારા ફટાકડા ફોડી કચરો કરવામાં આવતા પાલિકા દ્વારા ₹7,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। સુરત શહેર સ્વચ્છતામાં દેશમાં નંબર 1 પર આવ્યું છે, જેને લઈ શહેરના આ ક્રમાંકને જાળવી રાખવા માટે હવે શહેરીજનો સાથે પાલિકાની જવાબદારી પણ વધી ગઈ છે। હાલમાં શહેરમાં લગ્નની સિઝન જોરશોરમાં ચાલી રહી છે, ત્યારે વરાછા લિંબાયત બાદ હવે પાલિકાએ પાલ વિસ્તારમાં આરટીઓ પાસેથી પસાર થઈ રહેલા એક વરઘોડામાં જાનૈયાઓ દ્વારા ફટાકડા ફોડી કચરો કરવામાં આવતા પાલિકા દ્વારા ₹7,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। લગ્ન પ્રસંગમાં વરઘોડામાં ફટાકડા ફોડવા પાછળ બેફામ ધુમાડો કરવામાં આવે છે। આ ઉપરાંત ફટાકડા ફોડવાને કારણે જાહેર રોડ પર મોટા પ્રમાણમાં કચરો પણ થતો હોય છે। 18મીને રવિવારે પાલ વિસ્તારમાં આરટીઓ રોડ પર એક લગ્ન પ્રસંગમાં જાનૈયાઓ દ્વારા મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા, તેમજ રંગીન કાગળો પણ ઉડાડતા હોય તેવા ફટાકડા પણ ખૂબ મોટા પ્રમાણમાં ફોડવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર રસ્તા પર ઠેર ઠેર કચરો વિખેરાઈ ગયો હતો, જેને પગલે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સુનિલ કુમાર ચોકસીને ₹7,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।